ગુડ મોર્નિંગ સવારમાં એક ઓર વ્લોગ અને હોન્ડા કાઢશું આપણે બાયણે દૂધ આપણે દેવા હતા અને હવે જઈએ દુકાને. આપણે થોડીક જ વારમાં દુકાને પહોંચી જાવ ને આપણે લઈ જઈએ અંક સ્પ્લેન્ડર દઈ દીધું પપ્પાને. એ સ્પ્લેન્ડર લેતા જાય અને ઘણા બધા કામ હતા એટલે 2-3 દી પછી સ્પ્લેન્ડર આવશે અને આપણે દુકાને ઘણો બધો માલ આવવાનો હોય જ. આપણે જેતપુર પહોંચ્યા છે અને ટ્રેન આવી ગઈ. ગાડી આપણે અહીં રાખી દીધી. શટર ખોલ નાખી. દુકાને પાર્સલ આવવાના છે તો આજ આખો દી એમાંથી જ નવરા નહીં થાય. પહેલાં શટર ખોલ્યા બેગો જ કાચ સાફ કરી નાખો. આખો મેલો થઈ ગયો તો એટલે હરખો દીને સાફ કરીને પછી આપણે દુકાન કમ્પ્લીટ ખોલ નાખી. દુકાન આપણે કમ્પ્લીટ ખોલતા રહ્યા ત્યાં પાર્સલ આવી ગયું એક. હજી ઘણા બધા આવવાના છે. આવા આજના દિવસમાં નવરાઈ જ નહીં મળે. એક પાર્સલ આપણે અહીં ખોલ નાખ્યું હોય. વધારાનો માલ અહીં ગોઠવવાનો છે, બાકી મેળી પર ચડાવવાનું છે. આપણે આવી ગયા મેળી પર. આ બધા પૂઠા જ ખોલીને પાર્સલ પેક કરવાનું છે અને આ એક પૂઠું સારું છે તો વિચાર છે આપણે કે અહીંયા પાથરી દઈ હરખું કમ્પ્લીટ કરી નાખી. બેસવામાં વાંધો ન આવે એટલે આને ફટાફટ પાથરી દઈએ ને ત્યાં થોડીક જ વારમાં બીજું પાર્સલ આવી જાય એટલે એ ખોલવાનું છે. હજી આપણે બુઠ્ઠા બધા કમ્પ્લીટ અહીં કરી નાખ્યા છે અને ઓલા બુઠ્ઠા જે ખોખા છે એ બધા આપણે ખોલીને અહીંથી સાઈડમાં થપ્પો મારી દેવું અને આવી રીતના ઢગલો નહીં રહેવા દઈ. ખોલ નાખી ત્યાં પાર્સલ આવી જાય પછી ખોલ નાખીશું. આ બીજું પાર્સલ એ આવી ગયું છે અને કમ્પ્લીટ ખોલ નાખી. એટલો માલ સાઈડમાં પહેલાં જ કરી નાખ્યો હતો. હવે આપણે હાંજ પડી ગઈ. આખો દી નવરે જ નથી મળી. આપણે દુકાન કમ્પ્લીટ હવે બંધ કરી દેવું. આ વ્લોગ આપણો બહુ જાજો લાંબો નહીં થાય. વિડીયો મેં સ્લો મોશન કર્યો અને કાલે આપણે જવાનું છે ફરવા એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ.